માં ચામુંડાને માનતા હો તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો, પછી વિડીયો જુઓ। શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે। દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો। ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માની પ્રાર્થના કરી। ત્યારે આદ્યશક્તિ માના હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ। ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે। એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો આશ્રમ પણ હતો। શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતો, ચોટીલા વિસ્તારના ખાચર, કુમાણ વગેરે કાઠી દરબારો, પરજિયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી સમાજ તથા આહિર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। જો માં ચામુંડા તમારી કુળદેવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને